આઈપીએલ ગટ્ટુ ચિંકી ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા પપ્પાના આવવાની આતુરતાથી રાહ જોતા હતા. પપ્પા આજે આઈપીએલની ટિકિટો લાવવાના હતા. અરે ગટ્ટુ ચિંકી, તમે બંને આમ કેમ બેઠા છો? મમ્મી, અમારાથી તો રાહ જ નથી જોવાતી. પપ્પા ક્યારે આવશે? અરે એ બસ આવતા જ હશે. ત્યાં સુધી તમે લોકો ડિનર ટેબલ પર બેસી જાઓ. હું ખાવાનું લગાવી દઉં છું. ગટ્ટુ ચિંકી ઉઠીને જતા જ હોય છે કે ત્યાં પપ્પા આવી જાય છે. હાલો બાળકો, હું ટિકિટ લઈ આવ્યો. કાલે સાંજે આઈપીએલ જોવા માટે આપણે જઈશું. વાવ, આ આપણી પહેલી સ્ટેડિયમમાં જઈને જોવાની મેચ હશે. યે! હું તો સચ્ચે બહુ જ એક્સાઇટેડ છું પપ્પા. કાલનો દિવસ ક્યારે આવશે? જ્યારે તું આજે ખાવાનું ખાઈને સૂઈ જઈશ ત્યારે. તો ચલો મમ્મી, જલ્દીથી અમને ખાવાનું આપી દો અને અમે બંને ખાઈને સૂઈ જઈશું. એટલે જલ્દી કાલનો દિવસ આવી જાય. મમ્મી પપ્પા ચિંકીની વાત સાંભળીને હસી પડે છે. પછી બધા ડિનર કરીને સૂવા જતા રહે છે. બીજા દિવસે સાંજે મુંબઈ ઇન્ડિયન્સની ચેન્નઈ ટીમ સાથે મેચ હતી. ગટ્ટુ ચિંકીએ ફેસ પર ટ્રાય કલર બનાવ્યો હતો અને મમ્મી પપ્પાના ફેસ પર પણ. તેઓ સમયસર સ્ટેડિયમ પહોંચે છે. પપ્પા ગાડી પાર્કિંગમાં લગાવતા હોય છે. પપ્પા જલ્દી કરો ને, ક્યાંક મેચ શરૂ ન થઈ જાય. અરે ગટ્ટુ, આપણે એમ પણ ટાઈમ કરતાં 5 મિનિટ પહેલા જ આવી ગયા છીએ. તું બિલકુલ ચિંતા ના કર, આપણે લેટ નહીં થઈએ. પછી પપ્પા ગાડીને પાર્ક કરી દે છે અને ચારે જણા સ્ટેડિયમના મેઇન ગેટ આગળ આવે છે. પણ ત્યાં બાજુમાં એક મોટી સ્ટોલ લાગેલી હતી કે જેમાં મુંબઈ ઇન્ડિયન ટીમની જર્સી જેવી ટી શર્ટ મળતી હતી. અરે વાહ, ટીમને સપોર્ટ કરવા માટે અહીંયા ફ્રીમાં ટી શર્ટ મળી રહી છે. ચાલો આપણે પણ જઈને લઈએ. હા પપ્પા, આપણે પણ ટીમને સપોર્ટ કરવાનો છે. પછી પપ્પા બધા માટે એક ટી શર્ટ લઈ લે છે. પણ ત્યાં ઊભેલી એક વોલેન્ટિયર પપ્પાને કહે છે, સર, અમારા જેટલા જુનિયર સપોર્ટર્સ છે એમના માટે એક સ્પેશિયલ કેપ પણ છે. ઓહ વાવ, આ તો બહુ જ સરસ વાત છે. પછી ગટ્ટુ ચિંકી પોતાની ટી શર્ટ અને કેપ લઈ લે છે અને બધા અંદર જઈને પોતાની સીટ પર બેસે છે. સ્ટેડિયમમાં ભીડ જોઈને ગટ્ટુ ચિંકી હેરાન થઈ ગયા. વાવ ચિંકી, જરા જોતો આ સ્ટેડિયમ કેટલો મોટો છે અને અહીંયા કેટલા બધા લોકોની ભીડ છે. હા ગટ્ટુ, ત્યાં જો ગ્રાઉન્ડમાં ક્રિકેટર્સ બધા આવી ગયા છે અને એ લોકો અહીંયાથી કેટલા નાના દેખાય છે. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી નોટિસ કરે છે કે જેવા જ તેમના ટીમના ક્રિકેટર્સ ગ્રાઉન્ડમાં પ્રવેશ કરે છે, બધી બાજુથી લોકો તેમને જોરથી ચીયર્સ કરે છે. ગટ્ટુ ચિંકી પણ બધાનો સાથ આપીને ચીયર્સ કરે છે. હિપ હિપ હોરે, હિપ હિપ હોરે. મને તો પૂરો વિશ્વાસ છે આજે આપણી ટીમ જ જીતશે. હા ગટ્ટુ, એ જો હવે કદાચ ટોસ થશે. હા ચિંકી, હવે ટોસ થશે. જેવો જ ટોસ થવાનો હોય છે, આખા સ્ટેડિયમમાં અચાનક શાંતિ થઈ જાય છે. ગટ્ટુ ચિંકી પણ એકદમ ફોકસ થઈને ગ્રાઉન્ડમાં જુએ છે. આખા સ્ટેડિયમમાં શાંતિ થઈ ગઈ છે અને ગટ્ટુ ચિંકી કેવા ફોકસ થઈને જુએ છે. હા, સાચું કીધું તમે. ત્યાં જ ટોસ ઉછળે છે અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ટોસ જીતી જાય છે. આખા સ્ટેડિયમમાં લોકો ફરીથી તેમને ચીયર્સ કરે છે. યે! આપણી ટીમ ટોસ જીતી ગઈ. અને જો હવે આપણી ટીમ પહેલા બોલિંગ કરશે. હા ગટ્ટુ. ગટ્ટુ ચિંકી આગળની મેચ ખૂબ જ ધ્યાન લગાવીને જુએ છે. વચ્ચે તેઓ બધા સાથે ચીયર્સ કરે છે. થોડો વખત વીતે છે અને પછી મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને કહે છે, ગટ્ટુ ચિંકી, આ તમારી પહેલી મેચ છે જે તમે સ્ટેડિયમમાં જોવા આવ્યા છો, તો કેમ નહીં એક ફોટો થઈ જાય? હા બાળકો, આ ફોટો એક મેમરી તરીકે હંમેશા આપણી સાથે રહેશે. હા, ઠીક છે મમ્મી. તો બાળકો, બધા કેમેરા બાજુ જુઓ. હું બધાની એક સેલ્ફી લઈ લઉં, જેમાં આખું સ્ટેડિયમ આવશે અને આપણે પણ. ત્યાં જ તેઓ ચીઝ બોલે છે અને પપ્પા જલ્દીથી ફોટો ક્લિક કરી દે છે. ફોટો ખૂબ જ સરસ આવ્યા અને ત્યાં ચિંકીને ભૂખ લાગે છે. મમ્મી, મને તો બહુ જ ભૂખ લાગી છે. હા મમ્મી, મને પણ થોડી ભૂખ લાગી છે. બાળકો, સ્નેક્સ બસ આવતા જ હશે. અરે જુઓ તો, આવી પણ ગયા. અરે ઊભા રહો, હું હમણાં જ સ્નેક્સ લાવું છું, પછી આપણે બધા ખાઈએ. પપ્પા સ્નેક્સ લાવે છે. ગટ્ટુ ચિંકી તેમની સાથે સ્નેક્સ ખાય છે. પછી તેઓ ફરીથી ધ્યાન લગાવીને મેચ જોવા લાગે છે. હવે થોડી જ મેચ બાકી હતી અને ગટ્ટુ ચિંકીની ટીમને મેચ જીતવા માટે 5 બોલમાં 9 રન કરવાના હતા. ખબર નહીં આગળ શું થશે.
બસ આપણને અમુક સિક્સર્સની જરૂર છે. પ્લીઝ પ્લીઝ અમે જીતી જઈએ પ્લીઝ. આખા સ્ટેડિયમમાં શાંતિ હતી અને ત્યાં જ પ્લેયર સતત 2 સિક્સ હિટ કરે છે અને આ સાથે ગટ્ટુ ચિંકીની ટીમ જીતી જાય છે. બધા લોકો મળીને જોરથી ચીયર કરે છે. હિટ હિટ હોરે, હિટ હિટ હોરે, અમારી ટીમ જીતી ગઈ. મેચ જોઈને ગટ્ટુ ચિંકીને ખરેખર ખૂબ મજા આવે છે અને આ તેમના માટે એક યાદગાર દિવસ હતો. પછી બધા ઘરે આવે છે અને બીજા દિવસે ગટ્ટુ ચિંકી સ્ટેડિયમ અને મેચની પોતાના મિત્રોને સ્કૂલમાં વાતો કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.